मया कृष्णेन निहताः सार्जुनेन रणेषु ये प्रवर्तयिष्यन्त्यसुरा स्ते त्वधर्मं यदाक्षितो धर्मदेवा तदा भक्ता अहं नारायणो मुनि जनिषे कौशले देशे भूमो हि समगो द्विज मुनिशापमृतां प्राप्तां नुषिंस्तात तथोधवम् ततो वित्तासुरेभ्योऽहम् सद्धर्मं स्थापयन्नज सद्धर्मं स्थापयन्नज। ओम अवतारिणे श्री स्वामीनारायणाय नमो नमः। श्री हरिकृष्णाय श्री घनश्यामाय श्री सहजानंद स्वामीने नमो नमः। આપણા મંદિરમાં બિરાજમાન થઈ આપણને સૌ કોઈને પોતાના દર્શનનો અખંડ સુખ આપતા એવા આપણા સૌ કોઈના ઈષ્ટદેવ પ્રાણ પ્યારા મહાશ્રેય મૂર્તિ સંકટ સિદ્ધ શ્રી સ્વામિનારાયણ ભગવાન આપણા ઉપર જેમને અપાર કરુણા રેલી છે એવા આપણા સૌ કોઈના ગુરુશ્રી પ્રાતસ્મરણીય પરમ વંદનીય મહામુક્તરાજ પરમ પૂજ્યપાદ સદગુરુ સ્વામી નિત્ય સ્વરૂપદાસજી સ્વામી, આપણા મંદિરના મહંત સ્વામી પૂજ્યપાદ હરિચરણદાસજી સ્વામી, આપણા મંદિરના કોઠારી પૂજ્ય પાર્ષદ હરેશ ભગત, પૂજ્ય પરમસુખ સ્વામી, પૂજ્ય રામાનુજ સ્વામી, પૂજ્ય ધર્મજીવન સ્વામી, પૂજ્ય વિદય ભગત, પૂજ્ય સંજય ભગત આદિ તમામ સંતો પાર્ષદોના શ્રી ચરણોમાં માનસિક સાષ્ટાંગ દંડવત પ્રણામની સાથે વાલા વાલા બધા જ ભક્તો હૃદયપૂર્વક જય સ્વામિનારાયણ। છેલ્લી સભા ગુરુ પૂર્ણિમાની કરી હતી આપણે। ગુરુ પૂર્ણિમા ઉજવી હતી, પૂજ્યપાદ ગુરુશ્રીનું માનસિક ભાવથી આપણે પૂજન કર્યું હતું। એમની પ્રતિમાને આપણે આપણા શ્રદ્ધાના પુષ્પો હૃદયથી ચડાવ્યા હતા। તો એ વખતે શું વાત આવી હતી, અત્યારે કઈ કઈ હાલે છે, શું કથા હાલે છે, ખ્યાલ છે? કઈ કથા હાલે છે? ગુણાદિતાનંદ સ્વામીની વાતો। ગુણાદિતાનંદ સ્વામીની વાતોમાં શું વાત આવી હતી ગઈ વખતે? સાંખ્ય વિચાર શીખવો। સાંખ્ય વિચાર એટલે શું? એ આંખે કરીને જે કાંઈ દેખાય છે એ બધું ખોટું છે। સાંખ્ય વિચાર વિના તો 5 દોષ, ક્યાં? લોભ, કામ, સ્વાદ, સ્નેહ અને માન, આ 5 દોષ અને 3 તાપ એ કોઈ મટતા નથી, કારણ કે સાંખ્ય વિના અડધો સત્સંગ કહેવાય। માટે સુખિયા રહેવાને અર્થે સાંખ્ય વિચાર શીખવો। હવે આજે ત્રીજી વાત, કૌશલ ભગત કેમ છો? મજામાં? બહુ સરસ વાત ભગવાન અહીંયા ભગવાનના મહાન એકાંતિક સંત સદગુરુ ગુણાદિતાનંદ સ્વામી બતાવે છે કે પ્રહલાદજીએ નારાયણ સાથે ઘણા દિવસ સુધી યુદ્ધ કર્યું। કોણે યુદ્ધ કર્યું? પ્રહલાદજી કોના દીકરા હતા? તારે જ કહેવાનું। તો પ્રહલાદજી તો ભગવાનના ભક્ત છે, તો અહીંયા યુદ્ધ કર્યું એમ કેમ કીધું હશે? યસ, કેવો કૌશલ ભગત? તમે બારગામના છો? હાલો, કેવો શ્યામ ભગત? જ્યારે પ્રહલાદજી મોટા થઈ ગયા હતા ત્યારે એ મુનિરાજ સાથે એ અહીંયા ગયા હતા શ્વેતદ્વીપમાં, ત્યાં બદ્રિકાશ્રમ ત્યાં નારાયણ ભગવાન એમની સાથે યુદ્ધ થયું હતું। મને લાગ્યું નતું કે આ પકડશે કોઈ પ્રસંગ। શાબાશ શ્યામ। ક્યાં સાંભળ્યું? શ્યામ અત્યારે ચોખા એકટાણા કરે છે। ચોખા એકટાણા કરે તો મને ખબર નથી, મસ્તી નહીં, મને ખબર નથી। હમણાં સંજય ભગત બોલ્યા ત્યારે ખબર પડી કે આપણા બધા ભક્તો તપસ્વી છે। એમ તો યશ શું કરે? ચાંદ્રાયણ કરવાનું કહેતો હતો ને? કૌશલ ભગતે અધિક માસમાં આખો મહિનો ફ્રૂટ ઉપર કર્યું। બોલો, અત્યારથી આ બધું શું કામ થાય છે? જો મજાક નહીં, જોક સપાટ, આ બધું શું કામ થાય છે? તપ થાય છે, વ્રત થાય છે, નિત્ય મંદિરે અવાય છે, ભગવાનની આરાધના કરાય છે। ને કાંઈ જેનજી જનરેશન શું કરે? મોજ મસ્તી કરે ને। પણ ભગવાન ગમે છે અને ભગવાનની સાથે, ભગવાનના સંતોની સાથે આત્મબુદ્ધિ છે એટલે મંદિરે આવવાનું મન થાય છે।
ગમે એવો સ્ટ્રેસ હોય, ગમે એટલું કંટાળો આવતો હોય, ગમે એટલી માનસિક રીતે આપણે ઉદ્વેગમાં હોઈએ, કંટાળી ગયેલા હોઈએ અથવા તો ડિસ્ટર્બડ હોઈએ, પણ મંદિરે આવીએ તો કેવું થઈ જાય આપણું મન? એકદમ રિલેક્સ થઈ જાય. શું કામ? કારણ કે અહીંયા જે વાઇબ્સ છે, અહીંયા જે ઓરા છે, અહીંયાના જે વાઇબ્રેશન્સ છે એ કંઈક અલગ છે. શું કામ છે આવું? કારણ કે અહીંયા ભગવાનના સંતો ભક્તો અખંડ ભજન કરે છે, અને જ્યાં ભગવાન પ્રગટ હોય ને ત્યાંના વાઇબ્રેશન કંઈક અલગ હોય. તમને અહીંયા મંદિરે આવ્યા પછી એવી અનુભૂતિ થતી હશે કે આપણે કંઈક નવી જગ્યા ઉપર આવ્યા છીએ. બહાર સારામાં સારી જગ્યા ઉપર તમે જતા હશો, હાલો તમારી કોલેજીસ છે, તમારે ક્લાસીસ છે, એકેડેમિક્સ છે, અથવા તો તમારા ફ્રેન્ડ્સની સાથે તમે ક્યારેક હોટલમાં ગયા હશો, સારામાં સારી હોટલમાં ગયા હશો, મુંબઈની સારામાં સારી હોટલ, હાલો ને તાજ હોટલની અંદર ખૂબ બી ગયા હશો, તો તાજ હોટલની અંદર ગયા પછી પણ જે ફિલિંગ ન આવે એ અહીંયા આવ્યા પછી પ્રાપ્ત થાય છે. શું કામ થાય છે? શું કામ થાય છે ભગત? અહીંની વાઇબ્સ અલગ છે. શું કામ? અહીંયા ભગવાનના સંતો ભક્તોનું તપ છે, અહીંયા ભગવાનના સંતો ભક્તો ભજન કર્યું છે, એટલા માટે થાય છે. આ જે પ્રસંગ છે એ બહુ સરસ મજાનો પ્રસંગ છે. શ્રીમદ ભાગવતની અંદર લખાણું છે કે પ્રહલાદજી ભગવાનના દર્શન કરવા માટે બદ્રિકાશ્રમમાં ગયા. બદ્રિકાશ્રમમાં ગયા પછી પ્રહલાદજીએ ભગવાન નરનારાયણ દેવને દંડવત કર્યા. દંડવત પ્રણામ કર્યા તો બાજુમાં ધનુષ બાણ પડ્યા હતા. ધનુષ બાણ પડ્યા હતા એ જોઈને પ્રહલાદજીએ કીધું કે તમે તો તપસ્વીના વેશમાં છો, સાધુના વેશમાં છો, તો તમે શું કરવા આ બધું રાખો છો? હથિયાર ન રાખે ને સાધુ હોય તો, કે તમે આ હથિયાર શું કામ રાખ્યો છે? ત્યારે પ્રહલાદજીને ભગવાન નારાયણે મસ્કરીમાં કીધું, મોજમાં કીધું, કારણ કે તો ભગત જ હતા પ્રહલાદજી, પણ મજાકમાં કીધું કે તારા જેવા અસુરને મારવા માટે. તો પ્રહલાદજીને ખોટું લાગી ગયું અને ભગવાન સાથે યુદ્ધ કર્યું. બોલો, સત્સંગ ન હોય, ભગવાનના સાધુ ન મળ્યા હોય તો ભગવાન ઓળખાઈ ગયા પછી, ભગવાનના ભગત થયા પછી બી ભગવાનની ઉપર શસ્ત્ર ઉઠાવાય. આ કથા બતાવે છે કે પ્રહલાદજીને પણ સત્સંગ નહોતો. ક્યારે સત્સંગ થયો? તો પછી જ્યારે નારદજીએ કીધું કે તું ભજન કર તો ભગવાન પ્રાપ્ત થશે. અહીંયા પ્રહલાદજીએ નારાયણ સાથે ઘણા દિવસ સુધી યુદ્ધ કર્યું, પણ ભગવાન જીતાણા નહીં. ભગવાન જીતાય કઈ? શક્ય જ નથી ને. ભગવાન તો અજીત છે. ભગવાનની સાથે યુદ્ધ કરવાથી ભગવાન નથી જીતાતા, પણ ભગવાનની સાથે શું કરવાથી ભગવાન જીતાય છે? કેવી રીતે ભગવાન જીતાય? કેવી રીતે ભગવાન વશ થઈ જાય? શું કરો તો ભગવાન વશ થાય? આપણે બધાને ભગવાનનો વશ કરવા છે ને. આપણું કાર્ય ભગવાન કરે એવા આપણને ભગવાનને કરવા છે. આપણે સંકલ્પ કરીને ભગવાન આપણું કાર્ય પૂરું કરી દે એવું આપણે ભગવાન સાથે કરાવવું છે, ભગવાન પાસે કરાવવું છે. ભગવાન આપણને વશ વર્તે, આપણા મનના સંકલ્પો કોઈ અધૂરા ન રહે એવું આપણે ભગવાન પાસે જો કરાવવું હોય તો શું કરવું પડે? પેલા તો મોઢાથી ભગવાનનું નામ લેવું પડે. શું કરવું પડે? ભગવાનનું નામ રટન કરવું પડે. પછી ભગવાને પ્રહલાદજીને કહ્યું, ભગવાને ઉપાય બતાવ્યો છે કે યુદ્ધ કરીને હું જીતાઉં એવો નથી. આ યુદ્ધ તું કરીશ મારી સાથે, યુગો સુધી યુદ્ધ કરીશ તો પણ મને મારી શકે આ દુનિયામાં કોઈ કાળા માથાનો માનવી પેદા થયો નથી. કારણ કે તો ભગવાન છે ને, અનંત અમોઘ શક્તિના દેનારા છે. જે શક્તિ સામે લડી રહી છે એ બી શક્તિના આપનારા કોણ છે? સ્વયં ભગવાન છે. તો એની સાથે કેમ જીતાય? યુદ્ધ કરીને હું જીતાયું એવો નથી. મને જીતવાનો તો ઉપાય એ છે જે જીભે કરીને મારું ભજન કરવું. શું કરવાનું છે? જીભે કરીને. કેમ ભજન કરવાનું? ભગવાનનું નામ લે. તમે લ્યો છો નામ? કેટલી માળા કરો દિવસમાં? સરસ. તમારી ઉંમર જેટલી કરવાની. તમારી ઉંમર જેટલી છે ને એટલી માળા કરવાની. એટલીસ્ટ એટલી તો કરવાની. 20-25 થાય છે બહુ સારી છે, પણ ખાલી ગુરુકુળમાં થાય એટલું નહીં. હમણાં અહીંયા ઘરે આવ્યા છો તો એટલો નિયમ તો રાખવાનો. પેટી પૂજા કરો છો? ક્યાં રાખી આવ્યા? વાંધો નહીં, પણ ગમે ત્યારે જઈએ ને. હજી તો નાના છો, પણ હવે શું કરવાનું? આ બધા નાના નાના જ છે, તમારી ઉંમરના જ છે, પણ આ બધા શું કરે? ગમે ત્યાં જાય ને તો પેટી પૂજા ભેગી રાખે. ખ્યાલ આવ્યો? પેટી પૂજા કર્યા વગર જમાય નહીં, પાણી પણ પીવાય નહીં. ભગવાન સ્વામિનારાયણની આજ્ઞા છે. બિહારીલાલજી મહારાજે હરિલામૃત ગ્રંથની અંદર લખ્યું, પૂજા પાઠ કર્યા વિના કોઈ જળ ન પીવે, જમે શું રસોઈ. શું કીધું? પૂજા પાઠ કર્યા વિના કોઈ જલ ન પીવે, પાણી પણ પીવાય નહીં. તો રસોઈ શું જમાય? એટલે નાસ્તો તો કરાય જ નહીં, જમાય તો નહીં જ. એટલે બહુ અગત્યનું છે, પૂજા કરવી જ પડે. એટલે અહીંયા પૂજા લઈ આવ્યા હોત તો શું થાત? રોજ તિલક ચાંદલો થાત, પૂજા થાત, પછી પૂજામાં સેજે માળા થઈ જાય છે ને. એટલે પૂજા હંમેશા સાથે રાખવાની. ગમે ત્યારે ગમે ત્યાં ગયા હોય. અત્યારે તમે હજી તો 10th માં છો,
10th પાસ કરશો, 12th પાસ કરશો, સારામાં સારા ડોક્ટર થશો, એન્જિનિયર થશો કે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ, જે તમે નક્કી કરી રાખ્યું છે એ થશો, વિદેશ તમે જશો, એટલા મોટા થઈ જાઓ ને તો પણ પૂજાનો કોઈ દી ત્યાગ થવો જોઈએ નહીં. આટલી વસ્તુ તો હંમેશા આપણી સાથે રહેવી જ જોઈએ. માઇન્ડ ડિસ્ટર્બ રહે છે કે સ્ટ્રેસ રહે છે કે મને મજા નથી આવતી, એનું કારણ જ આ છે. શું થાય છે ખબર છે? આપણે કદાચ હાલો શરીરથી કરીને હેલ્ધી હોઈએ કે ન હોઈએ, પણ માણસ સ્પિરિચ્યુઅલી બહુ હેલ્ધી હોવો જોઈએ. એકલો રહી શકશે માણસ, એકલો રહી શકશે, પણ એની સાથે જો ભગવાન હશે ને તો એને કાંઈ ચિંતા નથી. આમાં શું થઈ જાય છે ખબર છે? એકલા પડી જાય છે. ઘણીવાર દોસ્તો દગો આપી દે, ફ્રેન્ડ સાથે કદાચ ઝઘડો થઈ જાય તો એકલા રહેવાનો બી વારો આવે. પણ એકલો માણસ કોણ મોજમાં હોય? કૌશલને જો કોઈની જરૂર ના પડે, એકલો જ ફરતો હોય. તેને કીધું કાંઈ એકલો ફરે તો મને એક દી કે સિંહ થોડી કઈ ટોળામાં હોય. આનો જવાબ આમાં હોય, સિંહ કભી ઝુંડ में नहीं घूमते, અકેલે. બરાબર છે ને? આવા જવાબો. તો શું કામ આટલો બધો મોજમાં હોય? શું કામ મોજમાં છે? એને ખબર છે મારી સાથે હંમેશા ભગવાન છે. એટલે ભગવાન જ્યાં સુધી આપણી સાથે છે ત્યાં સુધી ચિંતા. અહીંયા પ્રહલાદજીને શું બતાવ્યું છે? પ્રહલાદજીને કીધું કે યુદ્ધે કરીને જીતાવું એમ નથી. કેવી રીતે જીતાઈશ? તો જીભે કરીને મારું નામ લેવું. અને અત્યારે તો કેટલી મસ્ત આપણને ગુરુશ્રી આ ઓપોર્ચ્યુનિટી આપી છે. શું ઓપોર્ચ્યુનિટી આપી છે કોને ખબર છે? જે કરતા હશે ને ખબર હશે. શું ઓપોર્ચ્યુનિટી આપી છે યશ? હા, જન્મંગલ નામાવલી. યશ ભગત, તમે કેટલા જન્મંગલ પાઠ કરો છો? સરસ, શીખી જવાના હો. જન્મંગલ નામાવલી આવડે છે? ઓમ શ્રી કૃષ્ણાય નમઃ, ઓમ શ્રી વાસુદેવાય નમઃ, ઓમ શ્રી નરનારાયણાય નમઃ. એ નથી આવડતું? 108 નામ ભગવાનના છે, બહુ સરસ છે. આ શીખી જઈશ ને, આનું ફળ કેટલું બધું બતાવ્યું ખબર છે? આનું ફળ એટલું બતાવ્યું છે કે કોઈ 10 જન્મંગલના પાઠ કરે ને, 10 જન્મંગલના પાઠ, એના ઉપર કોઈ તકલીફ આવવાની હોય તો ન આવે. અને એવું બતાવ્યું કે પ્રારબ્ધ કદાચ નબળું હોય, હાલો કદાચ આમાં તો કોઈનું પ્રારબ્ધ કેવું આપણને ન ખબર હોય, પણ પ્રારબ્ધ કદાચ નબળું હોય એને એના જીવનની અંદર આગળ જતા ભવિષ્યની અંદર એને કદાચ ભીખ માગીને ખાવાનું લખેલું હોય ને, અને જન્મંગલનો પાઠ કરતા 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 કદાચ 1.25 લાખ પાઠ ક્રેક કરી નાખે ને, કોઈ 1.25 લાખ પાઠ સુધી કોઈ પહોંચી જાય ને, તો 1.25 લાખ પાઠ કર્યા પછી એ વ્યક્તિ જે સંકલ્પ કરે એને પ્રાપ્ત થાય. તું એમ વિચાર કર કે મારે દુનિયાનો ધનાઢ્યમાં ધનાઢ્ય વ્યક્તિ થવું છે. મુકેશ અંબાણી કરતા પણ મોટું, સૌથી મોટું કોણ છે અત્યારે? ગૌતમ અદાણી નહીં, આમ વિશ્વમાં કહું છું, એલોન મસ્ક છે. બરાબર છે? એલોન મસ્ક કરતા પણ વધારે પૈસા વાળા થવું છે અને જન્મંગલના પાઠ કરવાનો પ્રારંભ કરી દો તો પર ડે ના સમજો 126 પાઠ કરો ને, 6 છે ગુરુશ્રીએ બતાવ્યું છે, 6 ની મૂર્તિ ધારવાની. એ કેવી રીતે? દાખલા તરીકે અહીંયા જો, તમે બધા જો, આ હરિકૃષ્ણ મહારાજની મૂર્તિ છે. બરાબર છે? તો હરિકૃષ્ણ મહારાજના 2 ચરણારવિંદ શું કામ આપેલા છે બાજુમાં? બરાબર છે? આપણે ધારવા માટે આપેલા છે. તો એક ચરણારવિંદને ધારીને એક પાઠ કર્યો, બીજા ચરણારવિંદને ધારીને બીજો પાઠ કર્યો. અને બહુ સરળ છે. જો આ તો મેં જન્મંગલ નામાવલી કીધી, એમાં જો તમે સ્તોત્ર આવડી જાય સંસ્કૃતનો, જો સાંભળતા સાંભળતા જો સ્તોત્ર આવડી ગયો, શ્રી કૃષ્ણ શ્રી વાસુદેવો નરનારાયણ પ્રભુ, એ આવડે છે તો સારામાં સારું છે. ભક્તિ ધર્માત્મજો જન્મો, કૃષ્ણ નારાયણો હરિ, હરિ કૃષ્ણ ઘનશ્યામો, ધાર્મિકો ભક્તિ નંદન, વ્રત વ્રત ધર શુદ્ધો, રાધા કૃષ્ણ ઇષ્ટ દેવતા, મરુત સુત પ્રિય કાલી, ભૈરવાદિત ભીષણા, જીતેન્દ્રિયો જીતાહારો, તીવ્ર વૈરાગ્ય આસ્તિક, યોગેશ્વર યોગ કલા પ્રવૃત્તયતિ, ધૈર્યવાન જ્ઞાની પરમહંસ, તીર્થકૃતિકાર્ચિત, ક્ષમાનિધિ સ ધોનિદ્રો, ધ્યાન નિષ્ઠસ્તપ પ્રિય, સિદ્ધેશ્વર સ્વતંતશ્ચ, બ્રહ્મ વિદ્યા પ્રવર્તક, પાછંડો છે ધનપટુ, સ્વસ્વરૂપાચલ સ્થિતિ, પ્રશાંત મૂર્તિ નિર્દોષો, સુરગુરુવાર્તિ મોહન, અતિ કારુણ્ય નયન, ઉદ્ધરવા પ્રવર્તક, મહાવ્રત સાધુશીલ, સાધુ વિપ્ર પૂજક, અહિંસ યજ્ઞ પ્રસ્તુત, સાકાર બ્રહ્મ વર્ણન, સ્વામિનારાયણ સ્વામી, કાલદોષ નિવારક, સત્શાસ્ત્ર વ્યસન સત્ય, સમાધિ સ્થિતિ કારક, કૃષ્ણાચાર સ્થાપન કર, કૌલ દ્વિષ કલિતારક, પ્રકાશ રૂપો નિર્ગંબો, સર્વ જીવ હિતાવહ, ભક્તિ સંપોષકો વાગ્મી, ચતુર્વર્ગ ફલપ્રદ, નિર્મત્સરો ભક્તિવર્મા, બુદ્ધિદાતાતિ પાવન, અબુદ્ધ હિત બ્રહ્મધામ, દર્શક પરાજિત, આ સમુદ્રાંત સત્કીર્તિ, શ્રીત સંસ્કૃતિ મોચન, ઉદાર સહજાનંદ, સાધ્વી ધર્મ પ્રવર્તક,
કંદર્પ દર્પ દલનો વૈષ્ણવાકૃતકારક પંચાયતન સન્માનો નૈષ્ટિક વ્રત પોષક પ્રગલ્ભ નિસ્પૃહ સત્ય પ્રતિજ્ઞો ભક્તવત્સલ અરોષણો દીર્ઘદર્શી ષડુર્મી વિજયક્ષમ નિરહંકૃતિ અદ્રોહો રુજુ સર્વોપકારક નિયામક શોપશમ સ્થિતૈવ નૈવાન ગુરુ અજાત વર્ણી નિર્લોભો મહાપુરુષ આત્મદ અખંડિતાર્ષ મર્યાદો વ્યાસ સિદ્ધાંત બોધક મનોનિગ્રહ દિગ્નો યમદૂત વિમોચક પૂર્ણ કામ સત્યવાદી ગુણગ્રાહી ગતસ્મય સદાચાર પ્રિયત્ર પુણ્ય શ્રવણ કીર્તન સર્વ મંગલ સદ્રૂપ નાના ગુણ વિચેષ્ટિત સર્વ મંગલ સદ્રૂપ નાના ગુણ વિચેષ્ટિત સર્વ મંગલ સદ્રૂપ નાના ગુણ વિચેષ્ટિત. હવે અત્યારે આપણને 2 મિનિટ લાગી, બરાબર છે. આજ જો ખાલી એકલા મનમાં કરો ને તો 1.5 મિનિટ લાગે એક પાઠ કરતા, બરાબર છે. તો આ રાઈટ ચરણારવિંદનો એક પાઠ એકવાર બોલી નાખવાનો, લેફ્ટ ચરણારવિંદનો એક પાઠ એટલે 2 વાર થઈ ગયા. 2 ગોઠણના કરી નાખવાના પાછા એટલે 2 થઈ ગયા. સાથળના 2 એટલે અહીંયા થાઈસ. સાથળના 2 સાથળને યાદ કરતા કરતા એક સાથળનો 1 એક સાથળનો 1 એટલે 2 થઈ ગયા, ટોટલ 6 થઈ ગયા. કમરનો કરવાનો, કમરનો થઈ ગયો એટલે કેટલા થઈ ગયા? 7 થઈ ગયા. નાભીનો કરવાનો, પેટનો નાભીનો કરવાનો, ડૂટી નાભી એટલે ડૂટી, નાભીને જોઈને કરવાનો એટલે 8 થઈ ગયા. છાતીનો કરવાનો એટલે 9 થઈ ગયા. હાથ 2 હાથ છે સરસ મજાના ભગવાન સ્વામિનારાયણના, એનો 10 થઈ ગયો. કંઠનો કરવાનો એટલે કેટલા થઈ ગયા? 11 થઈ ગયા. ચીબુકનો કરવાનો એટલે 12 થઈ ગયા. હોઠનો કરવાનો એટલે 13 થઈ ગયા. નાસિકાનો કરવાનો એટલે 14 થઈ ગયા. જમણા ગાલમાં ટીબકડી છે એનો કરવાનો એટલે 15 થઈ ગયા. 2 આંખનો કરવાનો એટલે કેટલા થઈ ગયા? 16 થઈ ગયા. એક કાનનો એક કરવાનો એટલે 17. બીજા કાનનો બીજો કરવાનો એટલે 18. તિલક ચાંદલાનો કરવાનો એટલે 19. તાળવાનો જે મોટો તિલ છે અહીંયા ભાલમાં, ભગવાન અહીંયા તિલ છે તાળવામાં એટલે 20 થઈ ગયા. અને શિખાનો કરવાનો એટલે 21 થઈ ગયા. આ 21 પાઠ એક વાર એક સેટ કરવાનો. એવા જો કોઈ 6 સેટ કરે છે ને એટલે કેટલા થયા? 126 પાઠ થાય, રાઈટ? 126 પાઠ થાય. 126 પાઠ જો કોઈ કરે 2.5 વર્ષની અંદર 1.25 લાખ પાઠ ક્રેક કરે. 2.5 વર્ષની અંદર 1.25 લાખ પાઠ ક્રેક કરે એટલે તમે વિચાર કરો, તમે અત્યારે હજી કેટલા વર્ષના છો? 16 વર્ષના મિનિમમ ઉંમર, બરાબર? 16 વર્ષ એટલે 18.5 વર્ષની અંદર તમે વિચાર કરો, તમે જે વિચાર કરો, જે સંકલ્પ કરો એ તમારો સંકલ્પ પૂરો થાય. હજી બધા જ નાના છો, અંડર 20 છો, એક યશ 21 છે, બરાબર છે. તો યશ બી નક્કી કરે તો 23.5 વર્ષની ઉંમરમાં એ વિચાર એ પૂરું કરી શકે. અને આ શક્ય છે, શક્ય છે. યશ તું હાલીને જાય છે ને ઘરે, અહીંયાથી હાલીને જાય, બીજું કઈ ન સાંભળે ને તો હાલીને જતા તને કેટલી વાર લાગે છે? 15 મિનિટ લાગતી હશે. 15 મિનિટની અંદર મિનિમમ 12 થી 13 પાઠ થઈ ગયા, બરાબર છે. પાછો ઘરથી મંદિર આવે કે મંદિરથી ઘર જાય, કોઈની સાથે બોલવાનું તો નથી આપણે, આવતા જતા 24 પાઠ થઈ ગયા. એમ જ્યારે પણ સમય ફ્રી મળે, તમે કોલેજ જાઓ છો, સોમૈયા કોલેજની અંદર કેટલા છો? 1 છે, 2 છે. સોમૈયા કોલેજ જતા અહીંયાથી મિનિમમ 45 મિનિટ લાગે, બરાબર છે. 45 મિનિટ્સની અંદર કેટલા પાઠ થાય તમને કહું? 30 પાઠ થઈ જાય. દોઢની સરેરાશ ગણો ને 30 પાઠ થઈ જાય. 30 જતા 30 આવતા 60 પાઠ તો ઠોકી દીધા તમે. એટલે વિચાર કરવા જેવી વસ્તુ છે. જો આના અડધા કરો, 125 મેં બતાવ્યા, 126 પાઠ બતાવ્યા, મેં કીધું 2.5 વર્ષની અંદર પૂરું થાય. અને અડધા કરો છો તો 5 વર્ષની અંદર પૂરું થાય. ખ્યાલ આવ્યો? એટલે થઈ જાય. ગુરુશ્રીએ બતાવેલી વસ્તુ છે અને આ અનુભવેલી વસ્તુ છે. સૌજીભાઈ ધોળકિયા બહુ મોટા ડાયમંડ એક્સપોર્ટના બહુ મોટા, આજે એનું એમ્પાયર છે 15,000 કરોડનો. કેટલો? 15,000 crores એનું ટર્નઓવર છે. આટલા મોટા માણસ થયા. પતરાની રૂમમાં સુરતમાં રહેતા હતા, બોલો, ખાવાનું નતું મળતું, આવી પરિસ્થિતિ હતી કે શું કરવું. તો એક જ સંકલ્પ, મારે સારા માણસ થવું છે, મારે પૈસાવાળા માણસ થવું છે, મારે નિર્માણ થઈ અને દુનિયાની સેવા કરવી છે. તો 1.25 લાખ પાઠ નારાયણ મુનિ દેવની પાસે સુરત મંદિરે જઈને કર્યા. આજે એ વ્યક્તિ 15,000 કરોડની કંપનીનો માલિક છે. તમે વિચાર કરો, અત્યારથી તમે નક્કી કરી નાખ્યું કે મારે કરવું છે, તો તમે ક્યાં પહોંચશો? ખ્યાલ આવ્યો? અઘરું નથી હો, કરવું પડે, કરવું પડે. આ 10 દિવસ તમે સાંભળો ને, હું તમને કહું, તમારી મેમરી પાવર એટલી બધી જોરદાર છે અત્યારે ઝેનઝી જનરેશનની, કે તમારી મેમરી પાવર એટલી બધી જોરદાર છે, તમે આ 10 દિવસ સાંભળશો ને 11મા દિવસે તમે બોલશો. આમાંથી મયા કૃષ્ણ નિહતા કેટલાને આવડે છે? બધાને આવડે છે ને? કેટલા જણાએ વાંચીને પાકું કર્યું? એને વાંચીને પાકું કર્યું કે સાંભળીને પાકું થઈ ગયું? સાંભળીને પાકું થયું ને બધાને. તો દુનિયાની અંદર ઓડિટરી મેથડ ઓફ લર્નિંગ છે ને સૌથી સહેલામાં સહેલી છે. શું આપણે નાના હતા, સિનિયર કેજી ની ત્યારે વાંચતા આવડતું? તો ટ્વિંકલ ટ્વિંકલ લિટિલ સ્ટાર બોલી ગયા કે નહીં બધા?
કેટલા જણા ટ્વિંકલ ટ્વિંકલ લિટિલ સ્ટાર બોલી છે? બધા જ બોલી મારા શીખે. એનો મતલબ શું કે આપણને બધાને ઓડિટરી મેથડ ઓફ લર્નિંગ આવડે જ છે. ઓડિટરી મેથડ ઓફ લર્નિંગ બહુ સરળ છે. કોઈ બી વસ્તુ તમે સાંભળો ને એટલે માઇન્ડ તમારું શું કરે, એને કેચઅપ કરવાનો પ્રયત્ન કરે. અને તમે એક વાર સાંભળશો, 2 વાર સાંભળશો, 3 વાર, અને પાછો આમાં ઇન્ટરેસ્ટ જાગશે. કારણ કે આની આગળ પ્રાપ્તિ બહુ મોટી છે ને. પૈસા વાળું કોને નથી થવું ભાઈ? આમાં કોઈ મને કહી દો કે મારે ગરીબ જ રહેવું છે આખી જિંદગી, તો એનો ગુલામ થઈ જાવ. હાલો, ઇન્ક્લુડિંગ મી. મારે પૈસા વાળું થવું છે ને ભાઈ. આઈ એમ નિયરિંગ 45 બટ સ્ટીલ મારે પૈસા વાળું થવું છે. તો તમારા બધાને તો અરમાન હોય, બધાને કોડ હોય જ ને. કોને પૈસા વાળું ન થવા? આંગળી ઊંચી કરો, એક જણ બતાવી દો મને. નન નીકળે શું કામ બહુ કરવું જોઈએ એવું? તો પૈસા વાળું થવું છે, પોતાના કરિક્યુલમ ની અંદર સક્સેસ થવું છે, એસએસસી ની અંદર સારા માર્ક્સ, એચએસસી ની અંદર સારા માર્ક્સ, સીએ ની અંદર સારા માર્ક્સ, લોયર ની અંદર સારા માર્ક્સ, કે જેડબલ્યુ ની અંદર સારા માર્ક્સ, કે ભાઈ મિકેનિકલ એન્જિનિયરિંગ ની અંદર, કે ભાઈ મોટા બિઝનેસમેન થવું છે. બધા માટે સબ દર્દથી એકી દવા શું છે? જનમંગલ. આ એક વસ્તુ નક્કી કરી નાખો, પેશનેટલી કરો એકદમ. તમે પેશનેટલી કરશો ને તો તમને ભણવામાં બી આ સહાયરૂપ થશે. તમને એમ લાગે કે આ કરીએ છીએ મિત, આપણે ભણવામાં થોડા વીક છીએ ને, આ જો કરવા માંડશું ને તો ભણવામાં ગમે એટલું હાર્ડ આવશે ને આપણે પાસ થઈ જશું ગેરંટીની સાથે. કારણ કે આમાં આશીર્વાદ છે. કોના આશીર્વાદ છે? સતાનંદ સ્વામીના આશીર્વાદ. ભગવાન સ્વામિનારાયણના જન્મથી લઈને તિરોધાન સુધીનું ચરિત્ર શું છે? કઈ કથા છે? બોલો ભાઈ. તમે કેટલામી કથા કરાવી? તમે તો પછી 350મી કથા એકલાને ખર્ચે કરાવી ને, યાદ નથી આવતું. બોલો એને. હા, તો ઈ શું છે? સત્સંગી જીવન. ભગવાન સ્વામિનારાયણની જીવનથી લઈને તિરોધાન સુધીના બધા ચરિત્રો એમાં લખેલા છે. હવે એક સત્સંગી જીવન કથા કરાવતા કેટલો ખર્ચો લાગે ભગત? તો એ અંદાજો કયો ને અમને. કોઈને કરાવવાની ઈચ્છા થાય તો જનમંગલ પાઠ કર્યા ને કોઈ ભગવાન કોઈના પર કૃપા થઈ ગઈ ને તમારા જેવો કે તમારા પપ્પા જેવો કોઈને બનાવી નાખે ને પોતે સંકલ્પ કરે કે મારે એકલાના ખર્ચે ગુરુની કથા કરાવી છે, તો અંદાજ તો રહે કે આજથી 5-6 વર્ષ પહેલા આટલો ખર્ચો લાગ્યો હતો, તો ઇન્ફ્લેશનનો રેટ પકડીને અત્યારે આટલો ખર્ચો લાગવો જોઈએ. અંદાજો તો આવે એમને. કેટલો લાગે? હા, ત્યારે તમને કેટલો લાગ્યો હતો? હા, એટલો લાગ્યો હતો. કેટલો? 6.5-7 કરોડ. કેટલો? એને એકલાય ખર્ચો કરીને એટલી મોટી કથા કરી હતી. છપૈયા ભગવાન સ્વામિનારાયણના જન્મસ્થાનની અંદર. કેટલો? તો આ હું કહેવાનો મતલબ શું છે કે આ કથા કરવી આટલી કઠણ છે. હું તમને જન્મંગલ નામાવલીનો મહિમા સમજાવું છું. તો એકલાના ખર્ચે કથા કરાવી કેટલી કઠણ છે? હાલો, 6.5-7 કરોડની ક્યાંક આપણે મુખ્ય યજમાન થઈ ગયા કથાના, તો બી 5-10 લાખ રૂપિયા વગર તો થતું નથી કઈ. બરાબર છે? એટલું તો લાગી જાય. બરાબર. તો હવે આપણે શું કરવાનું? અત્યારે આપણી કેપેસિટી એટલી તો નથી. બરાબર. તો આખી સત્સંગી જીવનની કથા કોઈ કરાવે અને કોઈ એક વખત સર્વમંગલ નામાવલીનો પાઠ કરે એનું સરખું ફળ થાય. આવું પેલા સતાનંદ સ્વામી લખ્યું. હવે સતાનંદ સ્વામીના મનમાં થઈ ગયું સર્વમંગલ નામાવલીમાં કેટલા નામ છે ખબર છે? 1008 નામ છે. 1008 નામ તો આ કળિયુગનો માનવી બિચારો ક્યારે પાઠ કરી લે છે. એટલે સતાનંદ સ્વામી શું કર્યું? એનોય પણ સાર, જેમ શું છે દૂધનો સાર દહીં છે. બરાબર છે ને? દહીંનો સાર માખણ છે. માખણનો સાર શું છે? ઘી છે. બરાબર છે? એનો ઘીનો કોઈ સાર નથી. પછી ઘીથી આગળ કાંઈ ન બને. ઘી છે એ મેઇન વસ્તુ છે, બાય પ્રોડક્ટ, સૌથી ઇમ્પોર્ટન્ટ. તો આ સર્વમંગલ નામાવલી છે ને એ સત્સંગી જીવનનો સાર છે. અને સર્વમંગલ નામાવલીનો સાર શું છે? જનમંગલ નામાવલી. આપણે જે અત્યારે કરી ને હમણાં 2 મિનિટ માટે, એ જનમંગલ નામાવલી કોઈ એકવાર કરે, એકવાર કોઈ જનમંગલ નામાવલીનો પાઠ કરે તો આખું સત્સંગી જીવન પાઠ કરવાનું એનું ફળ પ્રાપ્ત થાય છે. વિચાર કરો. આપણે બેઠા બેઠા કેટલા જણા કર્યું? 1, 2, 3, 4, 5, 6, 7, 8. 8 વાર સત્સંગી જીવનનો પાઠ કર્યો. કેટલી વાર? 8 વાર. વિચાર કરો. હવે 7 કરોડ કે છે તો 56 કરોડ રૂપિયા લાગત આપણને. પણ કેટલામાં થઈ ગયું? ફ્રીમાં થઈ ગયું ને, કઈ ખર્ચો લાગ્યો. અને ફળ કેવડું? આ જો કોઈ સંકલ્પ કરીને કરે કે હું 1.25 લાખ પાઠ કરીશ, 1.25 લાખ પાઠને અંતે પહોંચી જાય છે. 1.25 લાખ પાઠને અંતે જે નક્કી કરે ને એ પ્રાપ્ત થાય. જે નક્કી કરે એ પ્રાપ્ત થાય. તો સંકલ્પ કેવો કરવાનો થાય છે? જો સંકલ્પની સાથે પાઠ કરશું ને, સંકલ્પ એવો કરવાનો થાય છે, મારે બહુ સારા હરિભગત થવું છે, મને ભગવાનમાં અતિશય પ્રેમ થાય, ભગવાન સિવાય ક્યાંય પ્રેમ ન થાય ને એવા મારે હરિભગત થવું છે. અને ભગવાનની આ સંપ્રદાયની, મૂળ સંપ્રદાયની, સત્સંગની, આ દુનિયામાં સારા માણસોની, સજ્જન વ્યક્તિઓની, માનવતાની, સર્વજીવો હિતાવહ ભગવાન સ્વામિનારાયણ જે સંકલ્પ લઈને પૃથ્વી પર આવ્યા હતા ને, એ સંકલ્પ ભગવાન સ્વામિનારાયણનો સંકલ્પમાં મારે
એટલા ધનાઢ્ય થવું છે કે બધે ઠેકાણું મારું પૈસા વાપરી શકું. આવો સંકલ્પ કરીને જન્મંગલનો પાઠ કરવાનો. અને એ પૈસા મને આવે, એ પૈસાનું મને લેશ માત્ર અભિમાન ના આવે, મને નિર્માની બનાવજો. દાસના દાસ થઈને આ સંતો, આ હરિભક્તો, આ ભગવાન સ્વામિનારાયણ, આ દુનિયાના શ્રેષ્ઠ વ્યક્તિઓનો દાસ બની અને હું સત્સંગની નિર્માની ભાવથી સેવા કરી શકું એવો મને બનાવજો. ધનથી હું સેવા કરી શકું. આટલો સંકલ્પ મૂકીને તમે જન્મંગલનો પાઠ કરવાનો પ્રારંભ કરો, ભગવાનમાં પ્રેમે થશે. શું એમ કહીએ ને કે ભેંસ લઈ આવીએ, ભેંસ શું કામ લે લોકો? દૂધ માટે, બરાબર છે? દૂધ માટે લે ને. 10 લીટર 12 લીટર દૂધ કરે ભેંસ, પછી કાવડંગ બી કરે કે નહીં? તો કાવડંગના પૈસા થાય. બાયોગેસ પ્લાન્ટ કોઈ લગાડે ને તો એના પૈસા મળે, તો એના અલગથી પૈસા આપવાના હોય. કે ભેંસ ના લઈએ તો એના કાવડંગના અલગ પૈસા આપવા પડે. એમ જન્મંગલનો પાઠ કરીએ, ભગવાનની પ્રસન્નતા, ભગવાનની કૃપા, ભગવાનમાં પ્રેમ જો આપણે માંગીએ ને તો આ બધું સહેજે સહેજે આવશે. આપણે માંગવાનું શું છે? મને એટલો ધનાઢ્ય બનાવજો કે હું બધાની સેવા કરીશ. શું કામ પૈસા માંગવાના છે? સેવા કરવા માટે. પછી તમારા બંગલા, તમારી ગાડી, તમારા ઘરની અંદર સોનાના નળ, એ તો બધું બાય પ્રોડક્ટ છે, તો સહેજે સહેજે થઈ જશે. સમજાણું? એટલે ચિંતા નહીં કરવાની, બધું ભગવાન ઉપર નાખવાનું. આપણે શું કરવાનું છે ખબર છે? જીવાત્માને 4 પુરુષાર્થ કીધેલા છે શાસ્ત્રમાં. 4 પુરુષાર્થ કોને ખબર છે? મેં ઘણી વાર વાત કરી છે. જીવાત્માના 4 પુરુષાર્થ, 4 પુરુષાર્થની સિદ્ધિ. શિક્ષાપત્રી વાંચતો હશે ને એને 4 પુરુષાર્થ ખબર હશે. पता है, अभी बोलेगा तो पता चल जाएगा. कैसा वो सूंघाना पड़ता है, वो गुरु नहीं बोलते રાજદૂત વાળાને કેરોસીન પેલા પેટ્રોલ સુંઘાડવું પડે, પછી કેરોસીન ઉપર હાલી જાય, એવું છે તારું. હાલો, 4 પુરુષાર્થ કોને ખબર છે? કૃષ્ણા નહીં ખબર? બોલો, બોલ. હા હા, બરાબર છે, ગુડ, શાબાશ. શું આવ્યા? ધર્મ, અર્થ, કામ અને મોક્ષ. આ 4 પુરુષાર્થ છે. તમે મહેનત શેના માટે કરવાની? કામ અને મોક્ષ. કામ અને અર્થ શું છે? કામના એટલે શું છે? આપણી ઈચ્છા. બધાની ઈચ્છા થવી છે ને મોટા માણસ થવાની, પૈસા વાળાની. આપણા ઘરની બહાર લેમ્બોર્ગિની ઊભી હોય ને આપણો પર્સનલ 50,000 સ્ક્વેર ફીટની અંદર આપણું પર્સનલ વિલા હોય, મોટામાં મોટો. એમાં આપણે રૂફટોપ, આપણે સ્વિમિંગ પુલ બનાવવું છે અને સામે સી ફેસ હોય. આવું કોને સંકલ્પ નથી ભાઈ? બધાને છે ને. આવું બધાને કરવું છે ને. તો આ શું છે? આ ઈચ્છા છે. આ શું છે? આપણી કામના છે કે નહીં? આપણી કામના છે, ઈચ્છા છે. અને અર્થ એટલે પૈસા વાળા થવું છે, ઐશ્વર્યવાન થવું છે, અર્થ પ્રાપ્તિ કરવી છે. તો આપણે મહેનત કરીએ છીએ એના માટે. કામ અને અર્થ માટે બહુ મહેનત કરવી છે. તૂટી જાય એટલે મહેનત કરવી, પણ પ્રાપ્ત થતું નથી. શું કામ? કારણ કે મહેનત ઊંધી જગ્યા ઉપર કરવી છે. મહેનત શેના માટે કરવાની છે ખબર છે? ધર્મ પાળવા માટે અને મોક્ષ પ્રાપ્તિ માટે. મહેનત આના માટે, બે માટે કરવાની છે. ઓલા બે સહેજે આવશે. ખ્યાલ આવ્યો? તો આ બે વસ્તુની મહેનત કરશું ને તો ઓલા બે સહેજે આવશે. એટલે આપણે જે ઈચ્છા રાખીએ છીએ આપણે પૈસા વાળા થઈ, એના માટે સૌથી અગત્યનું પાસું શું છે? અહીંયા આવ્યું, પ્રહલાદજીએ શું કીધું? ભગવાનનું નામ રટન કરવાનું. તો આ નામ છે ને, ભગવાનના કેટલા નામ છે? આ 108 નામ છે. આ એટલે મુખે કરીને, જીભે કરીને શું કરવાનું છે? મારું ભજન કરવું. શું કરવું? આ જન્મંગલ છે ને, જો આ આપણે કઈ લાવ્યા નથી હો. ત્રીજી વાત ક્રમમાં આવી અને અત્યારે આ ચાલુ છે. તો એનો મતલબ શું છે? કે ભગવાન આપણી પાસે આ વસ્તુ કરાવવા માંગે છે. એટલે ગુરુશ્રી જે પણ વસ્તુ બહાર પાડે ને એ સંપૂર્ણ ભગવાનની ઈચ્છા હોય ને ત્યારે જ બહાર પડે. ખ્યાલ આવ્યો? મુક્ત ભાવનું ભજન હોય, પછી બીજ મંત્ર હોય, કે પછી મયા કૃષ્ણના હોય, જે કાંઈ બી ગુરુશ્રી, સત્સંગી જીવનની કથા હોય, કે ઘર સભા હોય, બધું જે ગુરુશ્રી બહાર પાડ્યું છે, કોની ઈચ્છા છે? 1000% ભગવાનની ઈચ્છા હોય ત્યારે બહાર પડે છે. એમાં આપણે ખાલી સંમલિત થવાનું છે. સમજાય છે કૃષ્ણ? સમજાય છે? જો સમજાતું હશે ને તો આવતા અઠવાડિયે હું પૂછીશ ત્યારે તને આ જન્મંગલ નામાવલી આવડવી જોઈએ. 1 વીકનો ટાઈમ. આવડશે? ટ્રાય કરવાનો પ્રશ્ન જ નથી. આવડશે, કોન્ફિડન્ટલી જવાબ આપવાનો છે. હા, મિત આવડે છે ને? આવડે છે? વેરી ગુડ, શાબાશ. કૌશલ, તને દિવસ આપેલા છે, એટલા દિવસમાં પૂરું કરી નાખવું જોઈએ. ઓકે, ચાલો હાલો. ઓરલ, ખાલી ઓરલ. અત્યારે આપણે કેમ બોલ્યા? એમ એક બોલી નાખવાનું. જો જેમ બોલશો એમ ચાલશે. કારણ નામાવલી આવડતી હશે તોય ચાલશે અને સ્તોત્ર આવડતું તોય ચાલશે. બેમાંથી ફળ સરખું જ છે. સમજાણું? તમને જે ફાવે એ. પણ હા, સરસ આઈડિયા આપી. આવતા અઠવાડિયે આપણી ટેસ્ટ, ઓરલ ટેસ્ટ. હો, એટલે મહેનત કરશો ને એ બાને, બરાબર છે ને? શ્યામ થોડું ઘણું અટકે છે ને ક્યાંક એકલા બોલવામાં, સાથે હાલ્યું જાય છે.
યશને તો આવડે છે, लास्ट का 3 साल घड़ी नहीं आता है। પણ શું કરે ખબર છે, તારે તો સંસ્કૃત જબરદસ્ત છે, તું સાંભળીશ એટલે આવડી જશે. તને તો આવડે છે, આ પણ કરી નાખજે, प्रोनाउंसिएशन કરી નાખજે. તમને તો ત્યાં કરાવે છે ને, એટલે આવડી જ જશે 100%. અને ચાલુ કરી નાખવાના. નવરા પડ્યા ને, આપણે જાગીએ છીએ, નવરા પડ્યા ને એટલે મોબાઈલ સ્ક્રોલ કરવાને બદલે શું કરવાનું, હરે કૃષ્ણ મહારાજ ધારીને બોલવા માંડવાનું. ગજબ ફળ છે, ગજબ. માનસિક શાંતિ એટલી બધી મળે ને, સ્ટ્રેસ ફ્રી થઈ જશે. ખરેખર કહું, અનુભવ કરી જોજે. આ કંટાળો આવે છે ને, આમ ઓલું થાય છે ને, ડિસ્ટર્બ રહે છે ને, જો માર્ક્સ ઓછા વધુ થાય. અત્યારના જે સ્કૂલના માર્ક્સ છે ને, એ કઈ આપણને ફાઇનલ નથી આવી ગયું. ખ્યાલ આવ્યો? સચિન તેંડુલકરનો બહુ સરસ મજાનો પ્રસંગ કહો. 2003 નો વર્લ્ડ કપ, 2013 કે 3, 2003 વર્લ્ડ કપ હતો ને, આ 2003 નો વર્લ્ડ કપ સાઉથ આફ્રિકાની અંદર. સચિન તેંડુલકરને જાડા થઈ ગયા, લૂઝ મોશન. ક્રિકેટ જગતનો ઇતિહાસ કે સચિન તેંડુલકરે તે વખતે ડાયપર પહેર્યું. શું પહેર્યું? ડાયપર પહેર્યું. ઇન્ડિયા પાકિસ્તાનની મેચ. ને કોણ કોણ હતા બોલર ખબર છે? શોએબ અખ્તર, વસીમ અકરમ, વકાર યુનિસ. કેવી સ્પીડમાં નાખે ખબર? હવે 140 કોઈ નાખે ને તો અત્યારે 140 ડાલતા રે, 154 156 કિલોમીટરની સ્પીડમાં બોલ નાખતા. બોલો, ઝુમ કરતો, દેખાય ને આમ સન करतो जातो बोल. हाँ, नहीं तभी तो रहता था वो, जब उसने डेब्यू किया ना तभी नहीं रहता था. मैं खेलेगा पाकिस्तान में डेब्यू કર્યું ને, એ આખી અલગ સ્ટોરી છે. પણ આ હું તમને કહું છું કે આવી પરિસ્થિતિની અંદર પણ એણે શોએબ અખ્તરને 156 કિલોમીટર સ્પીડમાં જે બોલ નાખ્યો, એને શોર્ટ અને આઉટસાઇડ ધ ઓફ સ્ટમ્પ, આમ પોઈન્ટ ઉપર 6 મારેલો. બોલો, પોઈન્ટ ઉપર 6 મારવું કેટલું કઠણ, વિચાર કરો. અપરકટ 6, એજ નહીં લાગી હો. અત્યારે શું થાય છે 2020માં, એજ લાગીને 6 જતું રહે. આવું બધું કઈ નહીં. રીતસરનું પોઈન્ટ ઉપર 6. તમે શોર્ટ જોજો, તમને એમ થાય આવો ક્લાસ બેટ્સમેન મેં દુનિયામાં નથી જોયો. અત્યારે નથી રમતો કોઈ આવું 6 મારનારો, મેં મારી લાઈફની અંદર નથી જોયો. એટલા માટે ગોડ ઓફ ક્રિકેટ કહેવાય છે ને. એટલે કહેવાનો મતલબ મારો એ છે કે જો સક્સેસ અને ફેલિયર એ તો આ ચાલુ સ્કૂલની એક્ઝામની અંદર થતું રહે. એમાંથી કઈ બહુ 10% આગળ પાછળ થઈ ગયા, આપણે 15% આગળ પાછળ થઈ ગયા, 85 86 આવતા અને 70 આવી ગયા કે 72 આવી ગયા, એમાં બહુ ગભરાવાનું નહીં. ફોકસ જે ડિસ્ટર્બ થયો હોય ને, તો ફોકસ લાવવા માટે ફ્રેશ થવાય, ફેમિલી સાથે રહેવાય, પોતાની મનગમતી વસ્તુ કવાય, મનગમતી વસ્તુ ખવાય. જો કેટલો વીક પડી ગયો છે, ફ્રેશ થા, મસ્ત કર, મજા કર, ચીલ કર. અને અત્યારે 2-3 દિવસ અહીંયા છો ને, ત્યાં સુધી એમ અહીંયા આવવાનું, મંદિરે દર્શન કરવાના, ભગવાનને પ્રે કરવાનું કે મને છે ને સારા માણસ થવું છે, તમારા ભગત થવું છે, તમારામાં પ્રેમ કરવો છે, અને હું મારી પૂરતી મહેનત કરીશ. ટ્રોમામાં નહીં જતું રહેવાનું. ટ્રોમામાં જનાર વ્યક્તિ કોઈ દિવસ પોતાના લક્ષ્યને નથી પામી શકતો. શું થાય છે, ટ્રોમામાં જતા રહીને વિચાર કરે, અરે યાર હું તો આવો સરસ હતો, હવે મને શું થઈ ગયું છે, હવે મને શું થઈ ગયું છે. એમ નહીં, હું સારો જ છું, શ્રેષ્ઠ છું, આઈ એમ ધ બેસ્ટ. જેકી ચેન અને શાહરૂખ ખાન એક જ વસ્તુ હંમેશા એક જ બોલ્યા છે, આઈ એમ ધ બેસ્ટ. આજે ક્યાં પહોંચી ગયા? મારે તમને ત્યાં નથી લઈ જવા, પણ વસ્તુ કહેવાનો મતલબ કે આપણે પોતાની જાતને જેવા માનીએ છીએ ને એવા આપણે થઈ જઈએ છીએ. શું કામ એવા થઈ જઈએ છીએ? કે આપણી અંદર ભગવાન બેઠો છે. આપણે પોતાની જાતને હલકટ માનશું કે નહીં, મારું આવું જ છે, હું આવો છું, હું વીક જ છું, હું ભણી નથી શકતો, મને યાદ જ ન રહે, તો નહીં રહે. શું કામ ન થાય? આનાથી થાય ને, મને મારાથી શું કામ ન થાય? તો થઈ જશે. હું તમને એક દ્રષ્ટાંત આપું. આપણા મંદિરની અંદર આજથી 20 વર્ષ પહેલા આપણે જે સવારના તિલચિનના પાઠ કરીએ છીએ ને, કથા પછી ખ્યાલ હતો, સ્તુતિ પ્રાર્થના પછી જે તિલચિનના પાઠ કરાય છે, એ તિલચિનના પાઠ કરવાનો પ્રારંભ સદગુરુ આપણા ગુરુ શ્રી પરમ પૂજ્ય નિત્ય સ્વરૂપ સ્વામીની આજ્ઞાથી ત્યાં બ્રહ્મ સ્વામી રહેતા હતા, એને ચાલુ કરાવ્યું. હવે ઘટના એવી ઘટેલી કે અમે શિબિરમાં ગયા, અને શિબિરમાં તે વખતે બોલ્યા શ્રી હરિ એની કથા ચાલુ હતી, અને ગુરુશ્રી એ કથા પૂરી થાય એટલે પછી તિલચિનનો પાઠ કરાવતા. તિલચિનનો પાઠ કરાવતા એટલે ત્યાંથી પછી અમે આવ્યા પાછા અહીંયા કથા મુંબઈ આપણા મંદિરમાં. તો બ્રહ્મસ્વામી પ્રેમ સ્વામી, તો બ્રહ્મસ્વામીએ કીધું કે હાલો આપણે પણ રોજ સવારની કથા પહેલા આપણે તિલચિનનો પાઠ કરવાનો. તો તિલચિનનો પાઠ કોને આવડે છે પૂછ્યું. તો કોને આવડતો નતો? હિતુ ભગતને આવડતો હતો. સમજાજી વસ્તુ છે. હિંમત ભગતના દીકરા હિતુ ભગતને બાય હાર્ટ તિલચિનનો પાઠ હતો. તો બ્રહ્મસ્વામી બહુ રાજી થાય, શાબાશી, તો આવ અને તું પાઠ માઇકમાં કરાવ. એને માઇકમાં પાઠ કરાવ્યો. મને એમ થયું કે આને આવડે ને મને કેમ ના આવડે. હવે મને બ્રહ્મસ્વામી પછી કથા પૂરી થઈ ને મને કે તમે કેદી કરાવશો? સ્વામી કાલે કરાવીશ.
કેટલો ટાઈમ છે મારી પાસે? 24 કલાકે નથી. 24 કલાક તો પાઠ કરતો તો ત્યારે હતા. હું બ્રહ્મધામ પાસે બેઠો છું, કલાક બીજો બેઠો છું, 9 વાગી ગયા છે. બીજા દિવસે મારે 7:30 વાગે પાઠ કરવાનો છે. તિલચિહ્નના પાઠ એટલે 52 ને 52 ચિહ્ન અને 63 તિલ છે ભગવાનના. અને ક્યાં ક્યાં છે આમાં કેટલા જણાને આવડે છે? આખા આવડે છે? અત્યારે બોલો. હા, વિચાર કરવા જેવી વસ્તુ છે કે જુનૂન શું કરી શકે. હું જો મારી માનતા નથી કહેતો, પણ પેશન શું કરી શકે. ગુરુશ્રીનો પ્રત્યેક શિષ્ય આટલી કેપેસિટી ધરાવે છે, હું તમને ત્યાં લઈ જવા માંગુ છું. પેશન શું કરાવી શકે? મને નક્કી થઈ ગયું કે મારે કરવો છે ગમે એમ રીતે. આખી રાત, આખી બપોર, આખી સાંજ, જ્યાં સુધી આવડા નહીં ત્યાં સુધી મેં કર્યા. અને બહુ સરળ છે. આપણે ભણતા કેમ હોઈએ? ભણીએ ને પોઈન્ટ વાઇઝ ભણતા હોય. ખબર છે, કોઈ આપણને બ્રીફ આન્સર ભણવાનું હોય ને 8-10 પોઈન્ટ હોય તો આપણે શું કરીએ? તોડીને ભણીએ ને. ફોર એક્ઝામ્પલ આપણને કીધું હોય કે ન્યૂટન થર્ડ લો ઓફ મોશન, અને પછી એને આગળ સમજાવો તો આપણે કહીએ ટુ એવરી એક્શન ધેર ઇઝ એન ઇક્વલ ઓપોઝિટ રિએક્શન. પછી એનો પહેલો પોઈન્ટ યાદ કરીએ તો પછી આપણે શું કરીએ? એ પહેલો ડેફિનેશન ને પહેલો પોઈન્ટ. પછી શું કરીએ? પહેલો ડેફિનેશન, પહેલો પોઈન્ટ ને બીજો પોઈન્ટ, પહેલો ડેફિનેશન, પહેલો પોઈન્ટ, બીજો પોઈન્ટ, ત્રીજો પોઈન્ટ. આવી રીતે કરીએ ને. સેમ આવી રીતે મેં અપનાવ્યું. એમાં કઈ રોકેટ સાયન્સ નથી અને મારી બુદ્ધિ પ્રતિભા નથી. ખાલી એટલી વસ્તુ છે કે પેશન જોઈએ કે મારે કરવું છે. તમે જો ધારશો તો તમારા જન્મંગલના પાઠ તમને 8-8 દી આપ્યા ને, 8 દી નહીં, તમે કાલે આવીને બોલી શકો. આમાં જો કોઈ પેશનેટ હશે ને, કાલે આવીને બતાવશે મને, હાલો ભગત હાલો તો જરાક મારે તમને મારી સામે મારે બોલવા છે. ના, છોકરાઓ કર્યા હતા એવી રીતે, કર્યા હતા કે નહીં? આમાં જરૂર શું છે ખબર છે? પેશનની જરૂર છે. નક્કી કરી નાખો તો મારે કરવું છે એટલે થાય જ. હવે આજે મેં સચિન તેંડુલકરની વાત કરી ને, એ સચિન તેંડુલકરે જે શોએબ અખ્તર 156 કિલોમીટરની સ્પીડમાં જેને બોલ નાખ્યો હતો આઉટ સ્વિંગ, આઉટસાઇડ ધ ઓફ સ્ટમ્પ, એને 6 મારી. એ સચિન તેંડુલકર જ્યારે કરાચીની અંદર જ્યારે ડેબ્યુ કર્યું ને, ત્યારે આજ વસીમ અને વકારીને ધ્રુજાવતા હતા. શું કરતા હતા? ઝૂમ કરતો બોલ વળી આઉટસાઇડ ધ ઓફ સ્ટમ્પ. ઇન સ્વિંગ નાખે શોએબ અખ્તર નહીં, સોરી, વસીમ અકરમ. વસીમ અકરમ એક જ એક્શનની અંદર 2 સ્વિંગ નાખતો. લેફ્ટ આર્મ બોલર તો આઉટ સ્વિંગે જાય, વિથ આર્મ ધી એક્શન આઉટ સ્વિંગે જાય, અને આમ કરે એટલે ઇન સ્વિંગે થાય. ખબર ન પડે, બોલ આમે જાય આમે આવે. એમાં વકાર્યું એક બાઉન્સર માર્યો, નાક તોડ નાખ્યું, લોહીલું વાણ થઈ ગયો. એનો જાવેદ મિયાદત બહુ ખતરનાક હતો, આમ ટીકડી બધાને ઓલું કરવામાં. શું કહે એને? નહીં, એને કઈક બહુ સરસ શબ્દ કહે ને, સ્લેજિંગ કરવામાં. स्लेज કરવામાં કે બચ્ચા તેરા તો નાક ટूट गया, अभी तेरे को हॉस्पिटल में जाना पड़ेगा. આણે શું કર્યું? ઓલો આવ્યો તો ડોક્ટર, એને મેં નાક બાક લૂછું રૂમાલથી અને થોડુંક જરાક આમ આઈસ લગાડ્યું અને પટ્ટી મારી દીધી. અહીંયા પટ્ટી મારીને નવજોત સિંહ સિદ્ધુ સામે હતો. નવજોત સિંહ સિદ્ધુ કે જા રિટાયર્ડ હટો જા, નહીં ખેલેગા. ઇન્ડિયા વોઝ 41 for 4. બહુ જરૂરી હતી હો રમવું આને. વિચાર કરો, સચિન તેંડુલકરે તે વખતે એવી અવસ્થાની અંદર રમ્યો. બોલો, તો એ ગીવ અપ કરી દીધો હતો, મેરે સે નહીં હોગા. આજે સચિન તેંડુલકરની વાતો આપણે કરતા હોત, બી સત્સંગમાં વાતો કરતા હોત. આ બધા એક્ઝામ્પલ શેના માટે છે? તમને, આપણા બધાને, તમને ને મને મોટિવેશન મળે એટલા માટે. એટલે આપણે આ વસ્તુ કરી શકીએ છીએ. એટલે ચિંતા નહીં, બિલકુલ નહીં હો. બહુ મસ્ત જશે. તું આવતા વર્ષે મને આવીને કહીશ કે ગુરુ કૃપાથી અને સંતોના આશીર્વાદથી, ભગવાનની કૃપાથી બહુ મારા સારામાં સારા પેપર ગયા છે. અને જોજે, યુ વિલ પાસ વિથ ફ્લાઇંગ કલર્સ. ચિંતા નહીં. તું કલ્પના કરે છે ને એના કરતા તને સારા માર્ક્સ આવશે હો. ચિંતા નહીં કરતો બિલકુલ. એટલે જીવે કરીને ભજન કરવું, મનમાં મારું ચિંતન કરવું. આપણે ચિંતન શીખવાડ્યું કેવી રીતે કરવાની, આખી મૂર્તિ આવી રીતે 6 to 7 ટાઈમ્સ, 8 ટાઈમ સુધી કરી શકાય છે. 8 વાર. કેટલા યશ? પ્રેક્ટિકલ અનુભવથી કહું છું. જો તમારામાં કેપેસિટી હોય 8 વાર સુધી કરી શકાય. 8 વાર એટલે 8 to the 60, 160, 168 પાઠ. 168 પાઠ કરો તો તમે 2 વર્ષની અંદર પૂરા કરી નાખો. એટલે શક્ય છે, નથી એવું નથી, પોસિબલ છે. આમાં કેટલી ઝીલ છે, કેટલી તાકાત છે, આપણે પોતાને અનુભવ કરવાની વસ્તુ છે. નેત્રમાં મારી મૂર્તિ રાખવી, એ પ્રકારે નિરંતર મારી સ્મૃતિ, અખંડ ભગવાનની સ્મૃતિ રહે, ભગવાનનું નામ રહે, ભગવાનની મૂર્તિ અખંડ રમતી રહે. પછી શું? અને ભગવાનની મૂર્તિ કેવી કીધી છે? ચિંતામણી તુલ્ય છે. પ્રથમના પહેલામાં કીધું ને, જે વ્યક્તિ જે ચિંતન કરે એનો સંકલ્પ સિદ્ધ થાય. ભગવાનની મૂર્તિ છે, ભગવાનનું નામે છે, અને જન્મંગલ નામાવલી છે, અને મોટા સંત સતાનંદ સ્વામી અને પૂજ્યપાદ ગુરુશ્રીના આશીર્વાદ છે. શું અધૂરાય છે? એમ કહ્યું. અને પછી એવી રીતે પ્રહલાદે અભ્યાસ કર્યો ત્યારે ભગવાન 6 માસમાં વશ થઈ ગયા. કેટલા માસમાં? બહુ મહેનત કરી હતી.
યુગો સુધી યુદ્ધ કર્યું હતું, પણ જીતાણા નહીં. 6 મહિનામાં જીતાઈ ગયા. કેમ થયા? પ્રેમ કર્યો ભગવાનમાં, ભગવાનનું નામ લીધું. માટે ભગવાનને રાજી કરવાને અર્થે આ ઉપાય સર્વોપરી છે તે શીખવો. કયો ઉપાય? ક્યાં ક્યાં ઉપાય બતાવ્યા? કયો જી? હાલો કૌશલ કયો. હા, નામ લેવાનું. બીજું, મનમાં શું કરવાનું? મહારાજની મૂર્તિ યાદ કરવાની. પછી આંખમાં ભગવાનની મૂર્તિ રાખવાની. એ પ્રકારે નિરંતર ભગવાનને યાદ કરવાના. આ જન્મંગલ પાઠમાં બધું આવી જાય છે. ગુરુએ જે ટેકનિક શીખવાડી ને મૂર્તિની, એમાં બધું જ આવી જાય છે. ઓકે, એ શબ્દોની સાથે અત્યારે ત્રીજી વાતની સાથે આજની સભા આપણે પૂરી કરશું. સહજાનંદ સ્વામી મહારાજની જય.